આખી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ। શિક્ષણ મંત્રીને કંઈ સમજાતું નથી। રાહુલ ગાંધીના નિવેદન પછી હોબાળો। સંસદમાં આજથી 84મું સત્ર શરૂ થઈ ચૂક્યું છે। પ્રથમ દિવસે જ લોકસભા પેપર લીક મામલે હોબાળો થઈ ગયો છે। વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દેશની પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ છે। શિક્ષણ મંત્રીને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે। દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે જે વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે। લાખો લોકો માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો। વિપક્ષ પણ આવું જ વિચારે છે। રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મારું શિક્ષણ અને સંસ્કાર તેમજ મારું જાહેર જીવનને મારા નાગરિકોની મંજૂરીની મહોર મળી છે। મારે ગૃહમાં કોઈ પ્રકારની સ્વીકૃતિ જોઈતી નથી। દેશના પ્રજાતંત્રે અમારા નેતા મોદીને વડાપ્રધાનની ભૂમિકા આપી છે। તેમના નિર્ણયથી હું ગૃહમાં આવ્યો છું। બૂમબરાડા કરવાથી સત્યને ખોટું પુરવાર કરી શકાશે નહીં। હું તમામ પ્રશ્નોના ઉત્તર આપવા બંધાયેલો છું। વિપક્ષ નેતાએ દેશની સમગ્ર પરીક્ષા સિસ્ટમને ખરાબ કહી છે, રબીશ કહી છે। આ દુર્ભાગ્યજનક નિવેદન છે જેની હું નિંદા કરું છું। જેમણે રિમોટથી સરકાર ચલાવી છે। શિક્ષણમાં સુધારા માટે કપિલ સિબ્બલ 3 બિલ લાવ્યા હતા। નીટ પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો જેનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી। આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે। ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે। એનટીએ પછી 240 પરીક્ષાઓ થઈ છે। 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો। ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે। તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઉઠાવવા જોઈએ। પેપર લીક થયાના કોઈ પુરાવા નથી। હા, હું એ વાત સ્વીકારું છું કે અમુક જગ્યાએ ગડબડ થઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।